અલુણા વ્રત શરૂ થતાની સાથે જ યુવતીઓ અને મહિલાઓ મહાદેવના મંદિરે જળાભિષેક કરવા માટે નજરે પડતી હોય છે। અલુણા વ્રતનો પ્રારંભ થયો હતો ત્યારે અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર અને અલથાણના શિવાલયોમાં કન્યાઓએ જળાભિષેક કરીને ભગવાન શિવની પૂજા કરી હતી। કુંવારી કન્યાઓ અને મહિલાઓ ભગવાન શિવની પૂજા કરી માં પાર્વતી પાસે પોતાના સુહાગ માથે અથવા તો કુંવારી કન્યાઓ પોતાના સારા સુખી સંસાર આવનારા સમય માટે ભગવાનની પ્રાર્થના કરી પૂજા અર્ચના કરી અને દયા માટે પ્રાર્થના કરતી હોય છે। સાથે જ માં પાર્વતીનું વ્રત પણ ચાલુ હોવાથી શિવ મંદિરોમાં મહિલાઓની ભીડ પણ જોવા મળતી હોય છે। કુંવારી કન્યાઓ સવારે વહેલા નાહી ધોઈને પ્રસાદ પૂજા અર્પણ કરવા માટે ભગવાનના મંદિરે એટલે કે શિવાલયોમાં જતી આવતી હોય છે। શ્રાવણ માસની શરૂઆત પણ થવાની છે એટલે શિવાલયો હવે ઉભરાયેલા જોવા મળશે। લોકો ભક્તિભાવ માટે મંદિરે સવારથી જ વહેલા જતા જોવા મળશે અને હાલ અલુણા ગૌરીનું વ્રત પ્રારંભ થયો હોવાથી નાની નાની બાળાઓ સહિત મહિલાઓ પણ શિવાલયોમાં ભગવાન શિવ પાર્વતીને મનાવવા માટે જતી જોવા મળી રહી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।